we senselessly judge the people. આપણી બુદ્ધિનો નાશ થઈ ગયો છે. આપણને સમજણ કેમ નથી સાચી વસ્તુને ઓળખવાની? આપણે વ્યક્તિને ખોટી જ રીતે ઓળખીએ છીએ. એમાં મજા આવે છે આપણને. આપણે ઓળખીએ છીએ માણસને કાં તો એના રૂપથી, એની પર્સનાલિટીથી. શું સ્માર્ટનેસ છે, હાઇટ, બોડી, ફેરનેસ. કાં તો ઓળખીએ છીએ એની ગાડીઓથી, એના બિઝનેસથી, એના બંગલાઓથી, સંપત્તિ સમૃદ્ધિથી ઓળખીએ. કાં તો એ એક સત્તા કેટલી, પાવર કયો છે, અથવા હાઉ મચ ફેમસ હી ઇઝ, એની પરથી જજમેન્ટ લઈએ છીએ. અદ્ભુત માણસ છે, જો ક્યાં પહોંચી ગયો, બધું મેળવી લીધું. આપણે આનાથી ઓળખીએ છીએ આપણને. છીંક આવે ને 5-7, એની ઉપરથી શરદીનો ખ્યાલ ના આવે. એ લક્ષણ છે. એવી રીતે બેસણામાં આવેલા કેટલા લોકો છે કે સ્મશાન યાત્રામાં કેટલા લોકો જોડાયા. એની ઉપરથી એવું નક્કી ન કરી શકાય કે આ વ્યક્તિ કેટલી બધી અદ્ભુત હતી. એના બેસણામાં હજારો લોકો આવ્યા, એની સ્મશાન યાત્રામાં હજારો લોકો આવ્યા. અદ્ભુત માણસ હશે. એની ઉપરથી એની પ્રતિભા, એનું ચારિત્ર્ય નક્કી ના થાય. અમદાવાદનો પહેલો મટકા કિંગ, જે મટકા નામનો જુગાર અમદાવાદમાં પહેલો લાયો, એ ગિરીશ નામદાર. જે આખું કુટુંબ, નામદાર કુટુંબ પછી તો જુગારની દુનિયાનો પ્રથમ નંબર થયો. હવે ગુજરાતમાં ક્યાં પણ જુગાર રમાય તો એનું હેડ ક્વાર્ટર એટલે ગિરીશ નામદાર. હવે એને આખી જિંદગી લાખો લોકો, કરોડો રૂપિયા હાર્યા એના જુગારમાં. એને સરકારને ખરીદી, પોલીસને ખરીદી, ગુંડાઓ તો એના હોય જ. આખી જિંદગી આ જ કર્યું. એક કુટુંબમાં એક ભાઈનો દીકરો બીજા ભાઈની દીકરીને ઉપાડીને લગ્ન કરી ગયો, અને એ ના કરાય એવું સમજાવવા માટે ગિરીશ નામદારે બંને જણને ત્યાં બોલાવ્યા, બંને ભાઈઓને. અને મને એક ભાઈએ એ વખતે તલવાર વગેરે કોઈ શસ્ત્ર લઈ અને ગિરીશભાઈને મારી નાખ્યા. આ નામદાર કુટુંબનો અંત. અને જેને મારી નાખ્યા એ જેલમાં ગયો. હવે ગિરીશભાઈ નામદારની સ્મશાન યાત્રા નીકળી રાયપુરથી સરદાર પુલ પાસે આવેલા સ્મશાનમાં. ક્યાંય રસ્તા ઉપર, ફૂટપાથ પર એક જગ્યા ખાલી દેખાતી નહોતી. એટલું માણસ જોડાયું. હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં જુગારીઓ જોડાયા.
જુગારના અડ્ડા ચલાવનારા જોડાયા. હવે આ સંખ્યા ઉપરથી તમે ગિરીશ નામદાર મહાન એવું જજમેન્ટ લઈ શકો? લઈ શકશો તમે? સ્મશાન યાત્રામાં લાખો માણસ હતા. અબ્દુલ લતીફ કહે એમ કોંગ્રેસ સરકાર કરતી, અબ્દુલ લતીફ કહે એમ પોલીસ તંત્ર કરતું, તો શું કહેશો? આપણે કઈ રીતે પ્રતિષ્ઠા આંકીએ છે એ નક્કી નથી. આપણે કેટલું ઇમ્પોર્ટન્સ આપીએ છીએ ખોટા માણસોને. જે માણસને નરેન્દ્રભાઈ મોદી જઈને અમેરિકા ટ્રમ્પને મળીને લઈ આવ્યા, આ માણસે 15-20 વર્ષ પહેલા આખું મુંબઈ સળગાઈ દીધેલું. ચારે બાજુ બોમ્બ વરસાયા હતા. કોઈ હોટલ, કોઈ ટ્રેન, કોઈ બસ અડ્ડો, કશું બાકી નહીં. હજારો લોકોને મારી નાખ્યા. એને પબ્લિસિટી દરેક ચેનલો આપી રહી છે, નેતાઓ આપી રહ્યા છે. એવા કેટલા બધા નેતાઓ છે જે એને મહાન કહી રહ્યા છે. આપણે કોઈ તારણ યોગ્ય નથી લઈ શકતા. આપણા આંક પ્રતિષ્ઠાના, સજ્જનતાના, દુર્જનતાના, ચારિત્ર્યના કોઈ પણ રીતે ભરોસાપાત્ર નથી. કેવી રીતે હોય? માણસ છે ભરોસાપાત્ર?